વડોદરાના નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ઋતુરાજ દેસાઈએ ચાર્જ સંભાળ્યો। રાજ્યના વહીવટી સેવા દ્વારા હમણાં જ GAS અધિકારીની બદલી કરવામાં આવી હતી, જેમાં વડોદરામાં પણ એક ડેપ્યુટી મ્યુનિસિપલની જગ્યા ખાલી પડી હતી, જેમાં આણંદના તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈની વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તરીકે નિમણૂક રાજ્યના વહીવટી વિભાગ દ્વારા કરવામાં આવી હતી। ત્યારે આજે ઋતુરાજ દેસાઈએ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો, જ્યાં તેમણે જણાવ્યું હતું કે NRKs છે એનો રિવ્યૂ લેવામાં આવશે। સરકારની કોઈ પણ સૂચના તેમજ મ્યુનિસિપલ કમિશનર જે કોઈ સૂચના હશે એને પ્રાધાન્ય આપવામાં આવશે, સાથે શહેરીજનોની કોઈ પણ સમસ્યા હશે એને પ્રાથમિકતા આપવામાં આવશે। મ્યુનિસિપલ કમિશનર સર જે આદેશ આપશે વડોદરા મહાનગરપાલિકા એ પ્રથમ ધોરણે નિકાલ કરવામાં આવશે। પ્રી મોન્સૂન માટે જણાવ્યું હતું કે આજે હજી ચાર્જ સંભાળ્યો છે, કઈ રીતે ચાલે છે એ જોઈને આગળ વધીશું। આજે હજી તમે વડોદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ લીધો છે અને આખી અહીંની જે હેરાર્કી છે, કમિટીઝ છે, એ બધાનો રિવ્યૂ અત્યારે ચાલે છે। જે કોઈ બાબતમાં સરકારના સૂચનાઓ અને માન્ય કમિશનર સાહેબનું જે માર્ગદર્શન હશે એ મુજબ શહેરીજનોની જે કોઈ સમસ્યા હશે એ દૂર કરવા માટેનો અમારો પ્રયત્ન રહેશે। સાહેબ, શું એશ્યોરન્સ આપશો, કારણ કે શહેરીજનોને ખૂબ આશા છે આપના પર? એશ્યોરન્સ શહેરીજનોને જે કોઈ મુશ્કેલીઓ પડતી હશે, જે કંઈ પ્રશ્નો હશે એના માન્ય કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે એને ત્વરિત નિકાલ કરવા માટેના પ્રયત્નો કરીશું। કઈ વસ્તુ એવી હશે જેને સાહેબ પ્રાયોરિટીમાં લેશે? સાહેબ સાથે ચર્ચા કરી અને એ નક્કી થશે કે કઈ વસ્તુને પ્રાયોરિટી મળે। સાહેબની જે કોઈ પ્રાયોરિટી હશે એને અમે પ્રાયોરિટીમાં લઈશું। પ્રી મોન્સૂનની કામગીરી અંગે શું કહેશો આપશે? પ્રી મોન્સૂનનું મારે આજે જો પહેલો જ દિવસ છે, હજી જોવાનું બાકી છે શું પ્રી મોન્સૂનનું અહીંયા શું પ્રશ્નો છે અને કઈ રીતની કામગીરી ચાલે છે એ જોઈને પછી આપને કહી શકાશે એમાં।